સવારથી મતદાન થઈ રહ્યું છે ત્યારે ડોલવણ તાલુકાના હરિપુરા ગામે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. જે ધારાસભ્યોનું ગામ હોય જ્યાં ધારાસભ્ય દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના અલગ અલગ તાલુકાની કુલ 47 ગ્રામ પંચાયત ખાતે ચૂંટણીને લઈ આજે સવારથી જ મતદાન કરવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લામાં કુલ 37 ગ્રામ પંચાયત ખાતે સામાન્ય અને 10 ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 3 ગ્રામ પંચાયત સમરસ થઈ ચૂકી છે. જિલ્લામાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 105 મતદાન મથક ખાતે સરપંચની 45 બેઠકો માટે 119 અને વોર્ડ સભ્યોની 262 બેઠક માટે 611 ઉમેદવારો મેદાનમાં છે, જેમના માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તાપી જિલ્લામાં આજે 47 ગ્રામ પંચાયતો ખાતે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ છે, જે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. વાત કરીએ તો 37 સામાન્ય ગ્રામ પંચાયતો ખાતે મતદાનની પ્રક્રિયા શરૂ છે, તો 10 ગ્રામ પંચાયતો ખાતે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં વાત કરીએ તો 45 સરપંચ પદની ઉમેદવારો બેઠકો માટે કુલ 119 જેટલા ઉમેદવારો મેદાને છે, ત્યારે 262 સભ્ય પદ માટે 611 ઉમેદવારો ચૂંટણીમાં પોતાનું ભાવિ અજમાઈ રહ્યા છે. વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. વરસતા વરસાદ વચ્ચે પોતાનો મત અધિકારનો ઉપયોગ ગ્રામજનો કરી રહ્યા છે અને મતદાનનો પોતાનો ઉત્સાહ દાખવી રહ્યા છે. જો વાત કરીએ તો તાપી જિલ્લાની જે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 85,000થી વધુ મતદારો આજે પોતાનો મત ઉપયોગ કરીને પોતાના વિસ્તારના જે ઉમેદવારો છે તેનું ભાવિ સીલ કરશે. અક્ષય ભદાણે, ઇન્ડિયા ન્યૂઝ, તાપી. આજે તારીખ 22ના રવિવારના રોજ હરિપુરા ગ્રામ પંચાયતની ચૂંટણી, એમાં લોકશાહીની ઢબે જે ઉમેદવારો ઉમેદવારી કરી છે અને એ ઉમેદવારો પોતપોતાની રીતે ગામમાં એક આગેવાન તરીકે પોતાનું કામ કરી શકે એના માટે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આમ તો આ લોકશાહીનું પર્વ અને ગ્રામ સ્વરાજની ચૂંટણી અને સાથે સાથે આજે અમારા ગામમાં 2 તહેવારો છે. એક તેરાનો તહેવાર, એટલે કોકણી સમાજમાં અમારા તેરાનો તહેવાર કહેવામાં આવે, કે જે ચોમાસા દરમિયાન નવી ભાજી આવતી હોય અને એની પૂજા કરીને પછી જ લોકો ખાતા હોય. એની સાથે આ ચૂંટણીનો એક તહેવાર છે, માહોલ છે, અને એ બંને ઉત્સવો આજે એક સાથે અમારા ગામના લોકો ઉજવી રહ્યા છે. આ ગામમાં હરિપુરા અને ધોળકા ગ્રુપ છે, અને બંને ગામમાં આમ તો ઉમેદવારો લગભગ 3 ઉમેદવારો છે, અને 3 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, પોતાની મહેનત અને જે કરી રહ્યા છે, અને ગામને આગળ લઈ જવા માટે એમના પ્રયત્નો પણ રહ્યા છે. અને આજે હરિપુરા ગામ અને ધોળકા ગામના તમામ લોકોને મારી અપીલ છે કે ખૂબ વધુમાં વધુ મતદાન થાય અને આ એક સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે, ગ્રામ પંચાયતની ચૂંટણી છે, એ ખૂબ સારી રીતે લોકો એક તહેવારની જેમ ઉજવણી કરે. અને એની શુભેચ્છા પણ ખૂબ ખૂબ પાઠવું છું. આ બંને તહેવારો, તેરા અને આ ચૂંટણીનું પર્વ, આ બંને લોકો ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવે એવી શુભેચ્છા.